રામમાળી મારા ધામની એક વિશેષતા કહું તમને. રામમાળી રામ તમને એવો વિચાર થતો હશે ને કે મારી આવે છે ત્યાંથી રામ રામ ને રામ કેમ કરે છે? થાય છે વિચાર આવો કે અમે દુનિયામાં ફર્યા, અમે જગતમાં ફર્યા, મઢ મઢ ફર્યા, ભુવા ભુવા ફર્યા, જાત જાતના ભુવા જાત જાતની વિધિઓ કરી અને કઈક લોકો ભુવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા. એવા અનુભવી માણસો છે. આ શું ખોટું? ભુવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા. નાણા જોતા આવડી ગયું, માટલી વાર્તા આવડી ગયું, નારિયો ચમનું વાળવું અને મૂળો ચમનો બધું એ આવડી ગયું. આટલું બધું ફર્યા પછી તમને મારે જ્યાં ધામ આવી એક વખત તો વિચાર થયો જ હશે. મારે જ્યાં ધામમાં નાણાં નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ તારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય મારે જ્યાં ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે? આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે? એનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે. એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં. ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો સોલંકી પેઢીની ગાવ મારી મેળવી નહીં. જે ધામમાં તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાઓ છો, 12 મહિને 2 વર્ષે 5 વર્ષે જાઓ છો ને, તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન, મંદિર જેવું પવિત્ર અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે. આવું માતા બોલું છું. તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે, પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે. એનું નામ માતા કહેવાય. આ શું ખોટું? આજ મારી વસ્તીને કોઈ નતું ઓળખતું. એક નાના અમથા દીવા બેઠી હતી. મારા દીકરાની ભાવ ભક્તિથી, મારી વસ્તીની સેવાથી, ભજનથી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદુપયોગ કર્યો, એના કારણે હું માતા તો એની છું, પણ મારી મહિમા જો કેટલી બધી થઈ ગઈ. આજ મારા દીકરાનું, મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું. થઈ ગયું ને? ઘર તો ઠીક છે, પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય. જઉં પગ મૂકું, જો આવી ધજા રોપી આવી ગાદી કરું ને તો પાવન થઈ જાય. થઈ જાય ને? આ જગ્યા, આ ભૂમિ, દરેક ભાવિક ભક્તો કહે છે કે આ ભૂમિ પાવન થઈ ગઈ. તેનું રહસ્ય શું છે? એનું રહસ્ય મારે તમને જણાવું જેથી આ લાભ તમને મળે. હું તો ઈચ્છું છું કે દરેક ઘેર પોતાની કુળદેવી, પોતાની વસ્તીને બસ હાથમાં રાખી અને એ રીતે રાખે જેને પોતાની માં એના દીકરાને હાચવતી હોય. એવી તમારી દરેકની કુળદેવી તમને હાચવે છે. પણ માં તો માને છે કે મારો દીકરો છે, પણ દીકરાઓ માને ભૂલી ગયા છો. તો માં એટલે કરુણામય કહેવાય. કહેવાય ને? પ્રેમાળુ કહેવાય, દયાળુ કહેવાય. તમારી દરેકની કુળદેવી નબળી નથી હો. એની કૃપાથી જ તમે મારે જ્યાં ધામ આવ્યા છો અને તમારી કુળદેવીનું નામ હોભળવા મળે છે. રામ, ચામુંડા હોય કે મહાકાળી હોય, હરસિદ્ધિ હોય, શક્તિ હોય, ખોડિયાર હોય, આશાપુરા હોય, ઉંડિયા હોય,
રામ રામ આટલી દરેકની કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને એની કૃપાથી મારીદા ધામ અવાય તો એની કૃપાથી આયા હોય તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો મારીદા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન હોભરશે અને પ્રવચનમાં જો કદાચ કુળદેવીની મહિમા અને માતાની મહિમા આવું કદાચ હોભરશે ને તો મારો દીકરો મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે. કેટલા લોકો આજે પોતાની કુળદેવીને મોહનતાને એકદમ ચાહતા થઈ ગયા બધા. કેટલા લોકો આજે ઘેર 2 ટાઈમ રોજ દીવા કરતા થઈ ગયા. કેટલા લોકો અઠવાડિયે એકવાર આરતી કરતા થઈ ગયા. રામ કેટલા લોકો આજે મારીદા ધામ આવી અને રામ નામનું રટણ કરતા થઈ ગયા. કેટલા લોકોએ મારીદા ધામ આવી અને માંસ મટન અને દારૂ છોડી દીધા. આ બદલાવ હવે કહેશે કે માતાજી અમે તો 5 રવિવાર ભર્યા 11 રવિવાર ભર્યા પણ તમારી કૃપા નહીં થઈ તો આ કૃપા ના કહેવાય. તમારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું ગોળાને સોલંકી પેઢીની માતાએ. આખું જીવન પરિવર્તન કરી નાખ્યું મારીદા ધામ આવવાથી. આ મારા રોમની કૃપા છે, આ તમારી કુળદેવીની કૃપા છે અને આ મારા જીવી મેલડીની કૃપા છે. પેલા રવિવારે મેં વાત કરી હતી કે માણસો દુખી કેમ થાય છે. દુખી તો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે, ચોક જોડાવા જવું પડે, દોણા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોઈ કોકે કરેલું છે, કોકે મૂઢ મારી છે, કોકે ધંધો વધી ગયો, આ બધું જોડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ? કેમ કે દુખી હોય અને દુખી એટલા બધા થઈ જાય બધા પ્રયાસ કરી લે છતાંય કે હારી આપણા જીવનમાં સફળતા નહીં મળતી. હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી તો હારું કશું લડે છે, શું લડે છે, શું લડે છે? આવું ત્યાગ કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે. ફર્યા ને? હવે તમે વિચાર કરો, વિચારવા જેવી વાત છે કે જોડાવા દુખી છે એટલે જ આવશો. તો તમે બધી જગ્યાએ જોડાવા છે તો બધી જગ્યાએ અલગ અલગ કીધું ને. કોઈએ કીધું મેલડીનું દુઃખ છે, કોઈએ કીધું ઝોપડીનું દુઃખ છે, કોઈએ કીધું સિકોતરનું દુઃખ છે, કોઈએ કીધું પૂર્વજ લડે છે, કોઈએ કીધું ગ્રહો લડે છે, કોઈએ કીધું ચૂડેલ વર્ગી છે, કોઈએ કીધું આ લડે છે, કોઈએ કીધું ધંધો બાંધી દીધો છે, કોઈએ કીધું કોકે ખવડાવી દીધું છે, કોઈએ કીધું કોકે મૂઠ મારી છે. આવું બધું વાપર્યું ને બધી જગ્યાએ અલગ અલગ. જેવા બુઆ જોડે જાઓ એ પ્રમાણની તમને વાત વાપરવા મળે. આ શું ખોટું? કોઈ નેવી વિદ્યા વાળો કોઈ તાંત્રિક હોય એની જોડે જાઓ તમે તો એ શું જાણવા મળે કે કોકે કરી નાખ્યું, તમારી પર કોકે મૂઠ મારી, તમારે ઘર ઉપર કોકે કરેલું છે એટલે ધંધા પાણી નહીં હાટતા. આવું વાપરવા. ભુવા જોડે જાઓ તો કે આ માતા લડે, મેલડી લડે, તમારા વડવા ઝઘડો કરે તો એની લડે, કોઈ કે જગ્યાની તળિયાની લડે, કોઈ કે પેઢીની લડે, કોઈ કે જોગની લડે. બધી કેટલી જાતનું અસંખ્ય જોડી લે બધું. બધી જગ્યા ફર્યા તો તમને ખબર પડી ને આવું કે બધી જગ્યાએ અલગ અલગ છે, બધી જગ્યાએ અલગ અલગ છે. તો તમે વિશ્વાસ કરો, વિચાર આવે ને આવું. કોઈ ભૂએ કે તમારી કુળદેવી ખોડિયાર છે, બીજી જગ્યાએ પેલા ખોડિયાર નહીં ચામુંડા છે, ત્રીજી જગ્યાએ ચામુંડા નહીં મોમાઈ છે. હારું તમે કન્ફ્યુઝ થાય કે આ કઈ કુળદેવી અમારી છે 3 ને 4 ને 5 થાય નહીં. હારું પેલા ભુવા મેરડીમાં કીધા, મેરડીમાં દીવો કર્યો, પેલા ભુવા જોડે કભી નો બેહાડા, પેલા જોયા કે સિકોતરમાં
પેલા કીધે ખાતા આ માતા હું માનું છું ખા તમારા વડવાએ પૂજી હોય એની જોડે કામ કરાવવા કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી શક્તિ બિહારી હોય અને એને નિવેદ આલ્યા હોય અને નિવેદ આલી અને એની જોડે કંઈક માંગ્યું હોય અને જો એ માતાએ તમારી પેઢીમાં કામ કર્યા હોય અને પછી એ પાછળની વસ્તી કદાચ એને પૂજને નાખી દે ને એનું અપમાન કરે ને તારે કોઈ દેવી શક્તિની લાલ ઓખો થાય નકર કોઈ માતા નડતી નથી આ મગજમાંથી જેમ કાઢી નાખો શું કીધું કોઈ માતા નડતી માં નડે ના નડે તો મારા ધામમાં તમે એવું જોયું હશે કે મેરડીનું દુઃખ છે સધીનું દુઃખ છે ઝોપડીનું દુઃખ છે જોયું નહીં પેલા બેઠકોમાં અત્યારે તો બેઠકો નહીં કરતી પેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત હે રોડ રસ્તા હંગાત ઘરના નંબર સુધી શું ઘટના બની છે તો સુધી અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું આ બધું બંધ કેમ કર્યું તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી રખડી રહ્યા ને એટલે તમને એક જગ્યાએ મન મોનતું તમે દાણા ગણવા વાળા થઈ ગયા હવા મહિનામાં કોઈ સારું કરી આલે તો એ આપણી માતા હાચી તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને આતું એ ગુમાયું આજ ઘણી જગ્યાએ જો મારો કોઈનો વિરોધ નહીં કરવો પણ આ જે સત્ય છે એ કહીશ કઈક લોકોએ દાગીના નહીં લેવા દીધા આ વારવાવન બધું જોડાવામાં જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં લેવા દીધા એવા ભક્તો મારા પાર્યા હોય તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે ઉદ્ધાર કરું કે જે આ નડ્યું આ વિધિ વારણ કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય હું શું કહું છું મારી વાત સમજો હું માતા શું કહેવા માંગુ તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કઈક ઉપાય બતાવો એવો કઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને સુખનો અનુભૂતિ કરે એમના ઘેર સુખ આવે એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર તમને મારા રામનું નામ શું આલ્યું રામનું નામ તો તમને વિચાર થતો હશે કે મારી રામ કરવાથી શું થશે અમે તો કેટલી વાર રામ બોલ્યા છું તો જેટલી વાર બોલ્યા છે ને એક નામનો હિસાબ થશે દીકરાઓ વિશ્વાસ રાખજો હું રામ મારી મેરડી આવું બોલું છું વિશ્વાસ રાખજો મારી વાતનો મારા શબ્દોનો ભલે દુનિયા ગમે તે કે પણ હું જે બોલું છું ને એ બધું બનાવ્યું છે મેં એમને નહીં બેઠી ગાદી પર એમને ગાદી પર નહીં બેઠી જે બોલી ને એ બધું બનાવ્યું છે અને તું જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને ને જાહેરમાં મન કહેજો પણ મારી વાત ન માની લેવી પડશે જેમ નાનો દીકરો હોય નાનો બાળ હોય એને એની માં એવું કહી દે ને કે પેલી બાજુ ના જતો એ બાજુ ભૂત છે તો દીકરાએ કોઈ ભૂત ના જોયું હોય પણ એ દીકરો વિશ્વાસ કરી લે કે મારી મમ્મી એવું કીધું કે ભૂત છે તે અંધારામ જાય નહીં ભલે ના હોય ભૂત પણ માએ કીધું માની લીધું એવું માએ કીધું માની લીધું એવો નાના બાળ જેવો ભરોસો મને માતાને આપી દો ને તો તમારું કલ્યાણ કરી નાખું એ મેળવીશું
તો મારી તમે બેઠક નહીં કરતા, આ નહીં કરતા, તો હા હું જાહેરમાં પહેલાય બોલીશું, અત્યારે બોલીશું, મારા ધામમાંથી નંબર લખવામાં આવતો નથી, કોઈ પર્સનલી બેઠક થતી નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, કોઈ વારણ કરવામાં આવતું નથી. મારા ધામમાં જો કદાચ મારી કૃપા જોતી હોય ને તો મારી આ વાતોનો વિશ્વાસ કરી અને જીવનમાં પાલન કરી જોજો. અને જો પાલન કર્યા પછી તે થોડો ટાઈમ સુધી કદાચ પાંદડું ના હાલે કોઈ ભરોસો ટકાઈ રાખજો, હું બેઠી છું. પેલા રવિવાર વાત કરી હતી ને, પેલા રવિવાર કેટલા લોકો પ્રવચનમાં બેઠા હતા? બધાય ભલે રામ. એમ તો રેગ્યુલર વાળા તો બસ પ્રવચન વાપરવા જવાનું, ભલે વિશેષ કૃપા છે એમની પર જે ખાલી પ્રવચન વાપરવા આવે એની પર ખૂબ પ્રસન્ન છું, 1000 હાથે આશીર્વાદ છે. અને બીજા ઓટા ભેગા કરવા વાળા આવે ને એના ટકાય ખાલી ચડે, ભૂખ લાગે, પડીકી ખાવાનું મન થાય અને બેચેન થઈને ઉડીને જતો રહે બહાર. પણ જે મને હોપરવા આવે છે ને, ભલે હજારોની સંખ્યા આખું મેદાન ભરેલું છે, પણ આમાંથી 500 લોકો મારી વાતનો મોની લે છે, તો આ મારી ગાદી કરેલી સફળ. 500 લોકો કહું છું, 500 લોકો, ખાલી 500 ભક્તો મારી વાત મોની લે છે ને, તો આ મારી ગાદી કરેલી સફળ અને મારા દીકરાની અવાજે જોરથી રાડો પાડેલી સફળ થઈ જશે. તો પેલા રવિવારે મેં કીધું હતું કે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો, કોઈ વિદ્યા, કોઈ નડતી માણસને શું નડે? પોતાના કરેલા કર્મો, પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કર્યું હોય, પુણ્યદાન કર્યા હોય તેના પુણ્યના ફળ સ્વરૂપ જીવનમાં સુખ આવે ને. એટલે દરેકના જીવનમાં જે પ્રમાણના કર્મ કર્યા છે એ પ્રમાણનું સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જતું રહે ને. પછી ચાહે તમે ગરીબ હોવ કે મોટો રાજા હોય નહીં, તે કોઈ બાકી રે. આ સંસારમાં જ્યારે જન્મ લીધો છે, આ સંસારમાં જ્યારે જન્મ લીધો છે, મનુષ્યનો અવતાર લીધો છે, અને મનુષ્યના અવતારમાં આ કર્મ ભૂમિમાં જે જેવું કર્મ કરે ને એનું ફળ એના અવશ્ય મળે. તો તમે દુઃખી છો એનું કારણ શું? અમારા કર્મો સ્વીકારો છો ને દિલથી ને, દિલથી ભલે રામ. હવે કર્મોથી તમે દુઃખી થાવ છો અને દોષ આલો છો કોઈ દેવી દેવતાને, ગ્રહોને, માણસોને, બધાને. તો જો કર્મોની પીડા હોય તો ગમે તેટલી મહેનત કરવાથી, ગમે તેટલું કારણ કરવાથી જશે નહીં જાય. તેના માટેનો ઉપાય મારી જોડે બહુ સરસ છે. જો સમજી જાઓ તો સીધો ને સરળ છે, એકદમ સરળ. કે નાનો બાળે તે હસતો મારા ખોળામાં આવીને બેસી જાય. એટલો સીધો સરળ માર્ગ છે. પણ મારા દરેક ભક્તોને ધીરે ધીરે જગાડી અને બધી વિધિઓથી બહાર કાઢી નાખવા. તો માની લો કે કોઈ વસ્તુ નડતું નડે તો કરેલા કર્મ બરોબર, તો હવે પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ દુઃખ આવ્યું. એ દુઃખના રૂપે કોઈને રોગ થાય, કોઈને દેવું થઈ જાય, કોઈને એની પત્ની કદાચ એને કોસે, કોઈને એનો પતિ એને કોસે, કોઈ વ્યક્તિ નિમિત્ત બને, કોઈને છૂટાછેડા થઈ જાય. આવા અસંખ્ય કારણો આ જીવનમાં બનતા હોય છે. પણ મારા ધામમાં આવ્યા પછી મેં તમને પહેલી શિક્ષા આપી કે દીકરાઓ મારા ધામમાં આવ્યા હોય ને
તો શ્રીફળ ચુંદડી અગરબત્તી કશું નહીં લાવો ચાલશે, મોનતા રાખો ને તો પશુ પક્ષીની સેવાની રાખજો. જોયું હોય કે ગાયને 11 રોટલી ખવડાવજો, કૂતરાને દૂધ અને બિસ્કિટ ખવડાવજો, ચકલાને ચણ નાખજો અને કીડીનું કીડિયારું પૂરજો. આવું જોયું ને તમે મારા ધામમાં? મોબાઈલમાં જોયું હશે, આ બોર્ડમાં વાંચ્યું હશે અને મારા મુખેથી સાંભળ્યું હશે અને મારા સેવકોના મુખેથી સાંભળ્યું હશે કે તમે માનતા કઈ રીતે રાખવી. તો હું કઈ રીતે કામ કરું છું એ આ તમને જણાવું, જેથી તમારો ભરોસો હજી મારા પ્રત્યે વધે કે મારી જે કરે છે ને અમારા માટે એ લાભદાયક જ છે, એ મંગલ જ છે, એ અમંગલ ક્યારે નહીં થાય. વિશ્વાસ રાખજો. તમને હું શું શીખવાડું છું? પહેલા પુણ્ય કરો, બે અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ મારા ધામમાં આવો છો ને 11 રોટલી, 21 રોટલી, 51 રોટલી તમારી યથાશક્તિ પ્રમાણની રોટલી બનાવી અને ગાયને ખવડાવી દેજો. ઘાસ ચારો નાખો તોય, રોટલી ખવડાવો તોય, કીડીનું કીડિયારું પૂરો, કૂતરાના દૂધ અને બિસ્કિટ ખવડાવો અને ચકલાને ચણ રાખો. જે બી પશુ પક્ષી દેખાય, જરૂરી નહીં કબૂતર, ગમે તે કાબરો હોય, પોપટો, જે બી જીવ હોય, જો દેખાય ને તો છે ને દિલથી કોઈ ઈચ્છા રાખ્યા વગર 5 રૂપિયાની પૂનદાન કરી દેજો. હું મેળવી રાજી રહીશ. મારી તું પૂનદાન કરવાનું કેમ કહે છે? હાલ આવું કે મારી તમે મારી ધામમાં આવનારા ભક્તોને પૂનદાન કરવાનું કેમ કહો છો? હાલ આવું તો હું તમને જાહેરમાં કહી દઉં કે તમે દુઃખી છો એનું કારણ પાપ કર્મ, એટલે હવે આગળ જતા તમે સુખી થાવ એના માટે હું મેળવી પુણ્ય કરાવું છું. એવું અત્યારે દુઃખી છે એનું કારણ શું છે? તમારું કોઈ કરેલું ખોટું કર્મ હશે, આ જન્મનું નહીં હોય તો આવતા જન્મનું જન્મનું હશે. આ વાત માની લો હો, ભલે વાત ખોટી લાગે, કોઈ જૂઠું કે, પણ હું મેલડી એવું કહું છું, મારા ભગવાનની સાક્ષીએ કહું છું આ વાત કે પીડા કર્મોની જ હોય છે, નિમિત્ત ગમે તે બને, પણ આ વાત સ્વીકારજે ને તો મારા ભગવાનના શરણમાં તમને લઈ જાઉં અને સુખ કાયમ માટે આપી દઉં. તો હું તમને પુણ્ય એટલે કરાવું છું આગળ જતા તમે સુખી થાવ. તો આજે તમે બીજ રોપ્યું છે તો ઝાડ થતા થોડી વાર લાગશે ને, તો આજે જે પુણ્યદાન કરો છો ને, જે ગાયને રોટલી ખવડાવો છો ને, દીકરાઓ ચિંતા ના કરતા 6 મહિના પછી હિસાબ જોજો. દીકરીઓને કહીશ કે વિશ્વાસ રાખજો, 6 મહિના પછી અનુભવ જોજો તમે. એટલે હું માતા પુણ્ય કરાવું છું કે અત્યારે પુણ્ય કરાય છે તેના જમા થશે, જે બેલેન્સ જમા થાય, પુણ્ય જમા થશે. એ પુણ્ય જમા થશે ને તો તમે ઈચ્છા કરશો કે નહીં કરો, જે મળવાનું છે, કે કર્મ તમે કરો છો અને ભગવાનને આલવાનો અધિકાર ભગવાનનો છે. તો તમે પુણ્ય કરો છો ને તો કોઈ ના જોતું હોય, કોઈ બતાડો ના બતાડો, પણ તમે જોડતા હોય મારો ભગવાનનો મેલડી જોડતી હોય. એક રોટલીનો હિસાબ કરીશ, એક કીડી એક કદાચ તમારા નોમનો એક દોણો ખાધો હશે ને, એક લોટનો કટકો ખાધો હશે ને, તો એનો હિસાબ કરી વિશ્વાસ રાખજો. પુણ્ય તો હું કરાવું છું આગળ જતા તમે સુખી થાવ એના માટે. બરોબર? તો તમને એવું મનમાં હોય કે અમે પાપ બહુ કર્યા છે, તો મારી હોમે પુણ્ય કરીએ તો પાપ ધોવાઈ જાય? તો ના ધોવાય. હું શું કહું છું, મારી ધ્યાન પૂર્વક મારી આ વાતને અંતરાત્મામાં ઉતારો. જો સુખી થવું હોય તો કાયમ માટે આ મારી વાતને જેમ તેમ કાઢતા નહીં. દુનિયા ભલે વિચારે કે શું બોલ બોલ કરે છે, પણ દીકરાઓ વિશ્વાસ રાખો, મારો ભગવાન મને માતા બોલાવે છે. અમુક વાતો મારે નથી કહેવાતી, છતાંય મને ચાલતું નહીં કે લાય આ મારા ભક્તોને રહસ્ય બતાવી દઉં કે કેમનું સુખી થવાય.
તમને એવું હોય કે પુણ્યદાન કરવાથી અમે જે પાપ કર્યા છે એ નષ્ટ થઈ જાય, તો ના, પુણ્યદાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય, પુણ્યની તો વૃદ્ધિ થાય, પણ એનાથી પાપ નષ્ટ થતા નથી. તો ખાલી તમે પુણ્ય જ કરો, ખાલી તમે પુણ્ય જ કરો, તેનું ફળ સ્વરૂપ દુઃખ તો આવે, પણ જે પાપ કર્યું છે એના ફળ સ્વરૂપ દુઃખ તો ભોગવવું જ પડે. તો કઈક લોકોને એવું હોય છે, જોજો સમાજમાં બધી જગ્યાએ જોયું હશે કે માણસ પૈસાથી તો બહુ સુખી છે, પણ શરીરથી સુખી જોયું જીવનમાં અનુભવ કર્યો ને, પૈસાથી તો ખૂબ સુખી છે, કરોડો અજબોપતિ છે, પણ શરીરથી સુખી. એનું કારણ શું? એ પૈસા છે એનું કારણ એના કંઈક ને કંઈક પૂર્વના પુણ્ય કરેલા હશે ને, એ પુણ્યના ફળ સ્વરૂપ એના પૈસા તો જીવનમાં આયા, સંપત્તિ તો આવી, પણ એને જે પાપ કર્યા એના ફળ સ્વરૂપ શરીરમાં રોગે વેઠવો પડે.